રાક્ષસોને કહેવા માંગુ છું, કરી બતાવે મારી ઉપર ઘૂસીટો. નિખિલ દોંગા બોલે તો ઘૂસીટો, રાજુ સોલંકી બોલે તો ઘૂસીટો, પણ આજે હું બોલું છું, કરી બતાવે મારી ઉપર ઘૂસીટો. હવે મિત્રો જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ મિત્રો લડી લેવાના મૂડમાં છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો ભાઈઓ આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે. હવે તમને બધા લોકોને ખબર છે કે જિગીશાબેન પટેલ અત્યારે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. મેહુલ બોગરા સાથે મિત્રો વાત કીધો જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો, જે પણ ગરીબ લોકો સાથે મિત્રો વાત કીધો નાઇન્સાફી થતી હોય છે કે ગોંડલની અંદર જે પણ લોકોને દબાવવામાં આવતા હોય છે તેના પર મિત્રો વાત કીધો કાયદેસરની કાર્યવાહી અથવા મિત્રો વાત કીધો ખુલ્લેઆમ પર લડી લેવાના મૂડમાં છે. જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે પાટીદાર સમાજથી લઈને ક્ષત્રિય સમાજથી લઈને મિત્રો વાત કીધો જે પણ ગોંડલની અંદર મિત્રો વાત કીધો રાજકુમાર રાઠથી લઈને મિત્રો રાજુ સોલંકીથી લઈને જે પણ મિત્રો વાત કીધો ત્યાં મિત્રો કાંડ થયા છે. જે આ મિત્રો વાત કીધો હું નથી કહેતો, આ મિત્રો વાત કહી છે જિગીશાબેન પટેલ. ત્યાં ખુલ્લેઆમ એવું કહે છે કે જે પણ મિત્રો વાત કીધો ત્યાં ઘૂસી ટોકના કારણે જે પણ લોકોને હલવાડી દેવામાં આવ્યા છે. હવે મિત્રો ભાઈ તમારામાં તાકાત હોય તો મને મિત્રો મારા ઉપર ઘૂસી ટોકનો કેસ નાખી બતાવો, આવું મિત્રો જિગીશાબેન પટેલ કહે છે. આપણે કોઈના પણ વિશે ખોટું કહેતા નથી, આપણે કોઈના પણ વિશે વિરોધ કરતા નથી ભાઈઓ, આપણે કોઈના પણ સપોર્ટમાં વિડીયો બનાવતા નથી, પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થતું હોય છે એ બસ અમે તમારા સમક્ષ લાવતા હોઈએ છીએ. બાકી અમારી ચેનલ દ્વારા કોઈ પણ પુષ્ટિ કરતા નથી, અમે કોઈને પણ ખોટું કહેતા નથી ભાઈઓ, પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર જિગીશાબેન પટેલ જે કહે છે એ તમારા સમક્ષ અમે લાવ્યા છીએ. હવે તમને લોકોને ખબર છે કે મિત્રો રાજકુમાર જાટથી લઈને મિત્રો જે રીતે ક્ષત્રિય સમાજ વિશે 20 મિત્રો પાટીદાર સમાજ થયા હતા, ત્યારબાદ મિત્રો વાત કરી તો જે રીતે ગોંડલની અંદર મિત્રો વાત કરી તો ગોંડલ ચર્ચામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ એવું કહે છે કે આ ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે, ગુંડારાજ ચાલે છે. હવે આના વિશે તમે શું કહેશો? વિડીયોને બંને એટલું શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.